નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં વધુ એક દુર્ઘટના બની। ગ્રામ્ય વિસ્તારની 5 બાળાઓ બોર તળાવમાં ડૂબી જવાથી 4 બાળકીઓના મોત, એકની હાલત ગંભીર। ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં વધુ એક દુર્ઘટના। ભાવનગર પાસે આવેલા શેષર ગ્રામ્ય વિસ્તારની 5 બાળાઓ બોર તળાવ ડૂબી જવાથી 4 બાળકીઓના મોત, એકની હાલત ગંભીર। બોર તળાવની પાળીએ કપડાં ધોતા હતા ત્યારે 3 સગી બહેનો સહિત 5 બાળાઓ તળાવમાં નહાવા પડી હતી। તળાવની ઊંડાઈનું માપ ન હોવાને કારણે બાળાઓ પાણીમાં ડૂબવા લાગી। જોતજોતામાં બાળાઓ પાણીમાં ડૂબવા લાગી। તળાવની પાળીએ ઉભાલા લોકો દેકારો કરતા ત્યાંના સ્થાનિક તરવૈયાઓ તળાવમાં ડૂબકી મારીને તમામ 5 બાળાઓને બહાર કાઢી ભાવનગર સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી, જેમાં 5 પૈકી 4 બાળાઓના મોત નીપજ્યા જ્યારે એક બાળાની સારવાર હાથ ધરાઈ। બપોરના 12:30 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વરદી આવેલ કે બોર તળાવમાં 5 દીકરીઓ ડૂબી ગયેલ છે। તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક માણસોએ તરવૈયાઓએ 5 દીકરીઓને બહાર કાઢી લીધેલ હતી। એમાંથી હોસ્પિટલ મોકલી આપેલ હતી। એમાંથી હોસ્પિટલ અત્યારે આવ્યો છું અને તપાસ કરી છે। 4 ડેડ થયેલ છે, 1 જીવિત થયેલ છે। કઈ રીતે ઘટના બની છે? કપડાં ધોવા ગયેલ હતા અને કપડાં ધોયા બાદ નાહવા માટે પડ્યા હતા, ત્યારબાદ ડૂબી ગયેલ છે। સાહેબ, બોર તળાવનો ખુલ્લો પટ છે, કપડાં ધોવાના માટે પ્રતિબંધ હોય છે, તો કોઈ વ્યવસ્થા નથી ને આપણી પાસે? તપાસનો વિષય છે। રિપોર્ટર અનવર લક્ષ્મીધર।